જંબુસરના ટંકારી ભાગોળથી એસટી ડેપોના ખખડધજ રોડના મુદ્દે સતત ત્રીજા દિવસે પ્રજાજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। જંબુસરના જાગૃત નાગરિકોએ બાઇક રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું। જંબુસર નગરનો ટંકારી ભાગોળથી એસટી ડેપોનો રોડ ખૂબ જ ખખડધજ બિસ્માર ઘણા સમયથી હોય। જંબુસર નગરપાલિકા તેમજ અન્ય કચેરીઓમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી અને ઘણા વર્ષોથી આ બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકો રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે। વહેલી તકે આ રોડનું કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી જાગૃતિ નગરજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। જંબુસર શહેર અને તાલુકાની જનતા એસટી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ બાઇક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂપેન્દ્રસિંહ મહેડાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમબી પટેલને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું છે કે ટંકારી ભાગોળથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ અને રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે। આ રસ્તા પરથી તાલુકાની જનતા અવરજવર કરે છે અને વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે અને અકસ્માતોના બનાવો બને છે। ટંકારી ભાગોળ વિસ્તારથી ડેપો સુધીમાં શાળા, કોલેજ, બેંકો, સરકારી કચેરીઓ સહિત આવેલ હોય જનતાને રોજબરોજ આ રોડ પરથી અવરજવર કરવી પડતી હોય છે। તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે નહીં તો 10 દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જંબુસર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા।